નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અપેક્ષાના અંત બાદ જ શાંતિની શરૂઆત થાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 7/3/2026 શનિવાર, ફાગણ વદ ચોથ છે 19-16 સુધી, ચિત્રા નક્ષત્ર છે 11-14 સુધી, પછી સ્વાતિ નક્ષત્ર છે. ધ્રુવ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન મહિમા છે. જી હેમિલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે કામકાજમાં થોડીક સાનુકૂળતા રહે. કામકાજ તમારા ક્રમબદ્ધ, આયોજનબદ્ધ પણ થાય, તેનો તમને થોડોક સંતોષ પણ જોવા મળે. પરિચિતો સાથે કોઈ જગ્યાએ સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ પણ વધે તેવું બની શકે. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. તમારે કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય, એ મુલાકાત લાભપ્રદ કે આશાસ્પદ બને તેવું બની શકે. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય, ચર્ચા વિચારણા થાય તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ વધુ જોવા મળે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય, એ કામ આજે થોડું લાભપ્રદ બને તેવું બની શકે. પારિવારિક કામકાજમાં સહયોગ આપવાના પણ યોગ છે. આતુરતા પણ થોડીક વધુ જોવા મળે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રફુલાબેન છે. પ્રફુલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા ભત્રીજા માતા છે. શું શું છે? 16/12/2000. એક મિનિટ. 3/12/2000. હા. જન્મનો સમય કયો છે? જન્મનો સમય બપોરના 1 વાગે. 1 વાગે. જન્મ સમય હા બપોરના 1 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? વેરાવળ, સોમનાથ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્ન એમને સગાઈના યોગ ક્યારે છે, એટલે કઈ રાશિની કન્યા સાથે ને કઈ દિશામાં છે? જી, જો લગ્ન યોગ માટે તો પ્રયત્ન કરો. અત્યારે 2026, 27, 28 ત્રણેય વર્ષ સારા ચાલી રહ્યા છે, એટલે તમારે પ્રયત્ન કરવો એ વધુ હિતાવહ દેખાય છે. અને તમે પ્રયત્નમાં કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ના કરતા થોડી ધીરજ રાખજો. થોડું વ્યવહારુ માર્ગદર્શન, વ્યવહારુ વિચારસરણીથી આગળ વધવાનું રાખશો એ વધુ સારું, કારણ કે સમય અત્યારે સારો ચાલી રહ્યો છે તેવું બને, જેમાં સારું પાત્ર મળી શકે. આ હેતુથી એ પોતે જો દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે એ અગત્યનું છે. તદુપરાંત ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી
શંકર ભગવાનની એક માળા કરે. ત્યારબાદ જે પણ રોજીજી પૂજા ભક્તિ કરતા હોય એ પણ કરે. અને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી પગે લાગવું, તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે ઈચ્છનીય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સંદીપભાઈ છે. સંદીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો છે, મારો જન્મ 6/9/79. જી, સમય કયો છે જન્મનો સવારે 7:30. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો આપ? મારે હમણાં થોડું ધંધામાં અને વિદેશ જવાનું જે કાર્ય હતું મારું અટકી ગયેલું છે. જી, કોઈ બી કામ કરું છું તો બધું અટકી જાય છે. જો તમારે કામકાજ અને વિદેશ એમ બે પ્રશ્ન જે છે તો તમારા માટે આ બાબતે 2026 મધ્યમ છે, એટલે તમારે થોડી ધીરજ રાખવી પડે તેવું લાગી રહ્યું છે. એટલે ધીરજ રાખી હાલમાં જે પણ કામકાજ કરો છો એમાં થોડું ધ્યાન આપો, એકાગ્રતા રાખો. જ્યાં જરૂર પડે ત્યાં કોઈનું માર્ગદર્શન લઈ અને કામકાજ કરો એ ઈચ્છનીય છે. વિદેશ માટે પણ 2026 મધ્યમ છે, એટલે તમે એમાં પણ ઉતાવળ ન કરવી. યોગ્ય આયોજન અને કંઈ પણ પ્રકારનું તમને એમાં માર્ગદર્શન મદદ હોય તો આગળ આયોજન કરવું, અથવા 2026 નહીં તો 27માં પણ પ્રયત્ન કરવા. એમાં ઉતાવળ ન કરવી એ અગત્યનું છે. એટલે વિદેશ બાબતે કોઈ ઉતાવળ રઘવાટ ન કરવી, યોગ્ય આયોજન હોય એ મુજબ પ્રયત્ન કરવા. હાલમાં તમારા જે બંને પ્રશ્ન છે એ બંને પ્રશ્ન હેતુ જો તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો અને ઘરે બેસીને ગાયત્રી મંત્રની 5 માળા કરો એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો તો આ બંને પ્રશ્ન અંગે થોડીક સાનુકૂળતા થઈ શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મીનાબેન છે. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/9/89. જન્મનો સમય કયો છે? સવારે 8:02. અને સ્થળ કયું છે? આપણે ડભોઈ. ડભોઈ. અરે મારી સોરી, અને જન્મ તારીખ સવારે 8:02 થયો હતો બેન. શું કહો છો? ફરી કોઈ એકવાર સાંજે આખી 8:02. તારીખ બોલો. પહેલા જન્મ તારીખ બોલો. 4/9/89. હા, હવે સમય જણાવો. સાંજે એટલે 8:02. ઓકે, સાંજે 8:02 છે. 4/9/89. હા, હા, 4/9/89. ઓકે, બરાબર છે ને? સાંજે પ્રશ્ન જણાવો. હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારા બાબાના લગ્ન થવાના બાકી છે, જી, એના માટે પૂછ્યું છે. જુઓ, તમારે જે પ્રશ્ન જે છે તો એના લગ્ન યોગ માટે તો હાલ સમય એવો છે કે તમે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. અને તમે હમણાં કંઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી. જ્યાં પણ સારી જગ્યાએ વાતચીત આવતી હોય અથવા તમને સારું લાગતું હોય ત્યાં વાત કરવી એ હિતાવહ દેખાઈ રહ્યું છે. એટલે તમે એ રીતની તૈયારી કરો અને આગળ 2027-28 થોડા આશાસ્પદ લાગી રહ્યા છે. એટલે એમાં તમારા અત્યારે કરેલા પ્રયત્નો ફળીભૂત થાય તેવું બની શકે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ 2 હાથ જોડી પ્રાર્થના કરો તો જેથી કરીને જે આગામી સમય સારો ચાલે છે એમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વિપુલભાઈ છે. વિપુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 21 ઓગસ્ટ 1977. જી, સમય કયો છે જન્મનો? સમય સવારે 6:15. અને સ્થળ કયું છે? જમગામ, અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મને છે ને ધંધામાં 10-12 મહિનાથી કામ નથી,
તો કામ આવશે કે પછી કંપની બંધ કરવી પડશે? જી હા, જો તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે હાલ 2026 મધ્યમ છે, એટલે તમારા માટે થોડીક ધીરજ અને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય પ્લાનિંગ સાથે તમે 2026ના સમય અને આયોજન કરો, કામકાજ અંગે તમે પ્રયત્ન કરો, એ વધુ અગત્યનું છે. આગળ 2027થી થોડો સમય સારો છે, એટલે તમારે હાલમાં શું પરિસ્થિતિ છે તે અંગે તમે યોગ્ય રીતે વ્યવહારુ માર્ગદર્શન લઈ અને નિર્ણય લઈને આગળ વધો. અને તમારા હાલમાં જે પણ ગ્રહયોગ છે એને કારણે તમે થોડીક જે દ્વિધા અનુભવો છો, તો એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અને સાંભળો, એ તમારા માટે અગત્યનું છે. તેમજ રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરો. તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે દરરોજ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને પ્રતિકૂળતામાં થોડીક રાહત મળે તેવું લાગે છે. અને પછી આગળ જતાં તમે વ્યવહારુ નિર્ણય લેજો, એ તમારા માટે ઈચ્છનીય છે. જી ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી હેલો. આપનો અવાજ આવી રહ્યો છે. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો છે તેમની જન્મ તારીખ જણાવો. હા, હું ભરતભાઈની બેન બોલું છું. જી કોની માટે પ્રશ્ન પૂછવાનો છે? આપણે બેબી માટે પૂછવાનું છે અને સગાઈ બાબતનું. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ રાતે 12:21 છે. જન્મ તારીખ પૂછી છે, સમય નહીં. તારીખ 18/5/97. 18/5/97. હા, રાતે 12:21 છે. જી. અને સ્થળ કયું છે? સ્થળ માંગરો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? સગાઈ ક્યારે થશે? જી જો સગાઈ અંગે હાલ પ્રયત્ન કરો, 2026 મધ્યમ છે, પરંતુ 2027 સારું આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે અત્યારે તમે શક્ય હોય એટલી મિલન મુલાકાત, વાર્તાલાપ અથવા કોઈ જગ્યાએ વાત મૂકવાની હોય વગેરે જેવી જે આપણે વ્યવહારુ બાબતો હોય એ મુજબ તમે આગળ આયોજન કરો, એ તમારા માટે અગત્યનું બને છે. એટલે થોડી ધીરજ રાખો, કંઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તમે પ્રયત્ન કરો, તો જેથી કરીને તમને તમારા ધીરજથી કરેલા કામના ફળ સારા મળી શકે તેવું બને. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી એ અગત્યનું છે. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અથવા પૂજા કરી શંકર ભગવાનની ત્યાં પણ એક માળા કરવી અને પ્રાર્થના કરવી. એટલે જેથી કરીને તમે જે પ્રયત્ન કરો છો એમાં ઈશ્વર કૃપાથી તમારા પ્રયત્ન યોગ્ય જગ્યાએ ફળીભૂત થાય તેવું કહી શકાય. જી. અંજલિબેન જોડાઈ ગયા છે. અંજલિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પતિ વિશે પૂછવાનું છે. એમની જન્મ તારીખ છે 10/6/1983, સમય સવારે 11 વાગે અને સ્થળ છે બાયડ ડેમઈ મોડાસા. એમને માટે અત્યારે એમને આ જોબ છોડીને આઉટ ઓફ કન્ટ્રી જવું છે, તો જવાય કે ના જવાય ને કઈ કન્ટ્રી એમના માટે યોગ્ય છે અને સમય કયો સારો છે? જો બેન, અત્યારે સમય કહી શકાય કે સમય અત્યારે 2026 જોવા જઈએ તો મધ્યમ છે, 27-28 સારા છે. હવે વિદેશ જવું એ એમના માટે પણ થોડુંક મધ્યમ તો છે જ, કારણ કે વિદેશમાં એ શું કામ કરશે અને ત્યાં એનું કેવું એકોમોડેશન છે વગેરે જેવી બાબતોની એકવાર એ ગણતરી કરી લે એ ઈચ્છનીય બની શકે છે.
એટલે હાલમાં જોવા જઈએ તો 2026 મધ્યમ છે અને વિદેશ માટે પણ એના માટે કારકિર્દી પણ મધ્યમ છે, છતાં પણ એની જે અનુકૂળતા અને આયોજન હોય એ મુજબ આગળ વિચારવું. આ માટે જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચે એ એના માટે ઈચ્છનીય છે. જી, રેખાબેન જોડાઈ ગયા છે. રેખાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. રેખાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે? મારા બાબાની જન્મ તારીખ છે, એક મિનિટ, 9/11/2006. 9/11/2006. હા. સમય સમય રાતના 9:45. અને સ્થળ? ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે? મારા બાબાને અત્યારે 10મામાંથી એને ડિપ્લો કરવું છે, તો એને એમ બહાર મોકલાય ખરો? બહાર એટલે તમારે આઉટ ઓફ ઇન્ડિયા કે આઉટ ઓફ સ્ટેટ, મીન્સ કે ગુજરાત બહાર? મોકલવાનો છે ને. ક્યાં બહાર કહો છો તમે? જર્મની. જર્મની. હા, કારણ કે થોડો સ્પષ્ટ સવાલ હોય તો વધુ ખ્યાલ આવે. જો એના માટે એટલું કહેવાય કે હાલમાં તો 2026માં એનો સમય મધ્યમ છે, એટલે એ થોડો ધીરજ અથવા યોગ્ય આયોજન, યોગ્ય તૈયારી હોય તો પ્રયત્ન કરે. અધરવાઇઝ એ અહીંયા બીજું ઓપ્શન મળતું હોય તો એ સ્વીકારે વધુ ઈચ્છનીય છે. એટલે એને જર્મની જવું એ એની સારી ઈચ્છા છે. તો એનું આયોજન અને ત્યાં જઈને એની જે પણ પ્રકારની રહેવા ભણવાની સગવડ હોય એનું આયોજન કરી અને જાય. કારણ કે 2026 થોડું મધ્યમ છે, એટલે થોડીક એને મહેનત પડે તેવું લાગી રહ્યું છે. તે છતાં એને પ્રયત્ન કરવો હોય તો કરે, અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચે એ એના માટે અગત્યનું છે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ જે બાકીની રાશિઓ છે તેનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, દેવેન્દ્રભાઈ છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/7/92. જી, જન્મનો સમય કયો છે? રાત્રે 2:35 ને જન્મ સ્થળ વાલિયા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અરે મેની પત્નીની જન્મ તારીખ છે 6/7/98. ઓકે, મેચ કરવું છે? ના, મારે ચોરીનો કેસ ચાલશે કોર્ટમાં. અચ્છા, હા, બરોબર, બોલો. 6/7/98 રાત્રે 8:25 ને જન્મ સ્થળ કીર. અચ્છા, જી, શું છે પ્રશ્ન? હા, તો એમાંથી ક્યારે નીકળે? આપણો કેસ ચાલે છે છેલ્લા 3-4 વર્ષ થયા, તો આપણે એમાંથી ક્યારે છૂટી જાય? અને એ યુકેમાં છે હમણાં, તો એને ત્યાં અનુકૂળતા રહેશે કે નહીં, કે પાછો બોલાવી લઈએ? જો આ તમારો વિચારસરણી મુજબ એક જવાબ આપું કે બંનેની કુંડળી મુજબ જોવા જઈએ ને તો તમારા માટે, બંને માટે સમય એવો છે કે જો વડીલો માર્ગદર્શન આપતા હોય અને એમનો ઓપિનિયન, કારણ કે તમારા બંને વચ્ચે જે પણ ઇસ્યુ હોય એ લોકોને નજર સમક્ષ હોય, એટલે એ લોકો અનુભવને આધારે જો સમાધાન માટે નિર્ણય લેતા હોય તો તમારે 2026 આશાસ્પદ કહી શકાય ખરું, બંનેની કુંડળીને અનુલક્ષીને. અથવા સમાધાન એવી રીતે કે જે ઝઘડો થયો છે અને કાયમી નિરાકરણ લાવવું છે, તો એ બાબતે પણ સમાધાન માટે પ્રયત્ન કરવો હોય. બંને સાઈડ સમાધાન માટેના માર્ગ અત્યારે 2026 માટે સારા છે. એટલે કોઈ મધ્યસ્થી કે વડીલ જોડે ચર્ચા કરી આ અંગે નિર્ણય લો એ વધુ ઈચ્છનીય છે. હવે તમારે આ પ્રશ્ન છે તો તમારે એટલું કરવાનું કે દરરોજ જે તમારા જે પણ પૂજાપાઠ કરતા હો એ પૂજાપાઠ કરો, તો સાથે
શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા. તમારે અઠવાડિયામાં એકવાર મંદિરે જઈ ત્યાં ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી અને હનુમાનજી હોય તો ત્યાં આગળ ઊભા રહી અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી ત્યાં પણ પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. એટલે તમે એક આ વસ્તુ સારી વિચારી કે બંનેની વિગત આપી, એટલે બંને પરથી બંનેનો અત્યારે કોમન સમય મારી દૃષ્ટિએ મારા અનુભવે આવું કહે છે. એટલે તમે જે પણ તમારો પ્રશ્ન ઉપસ્થિત બંને વચ્ચે થતો હોય તો તમારા પ્રશ્નને જે નજરે જોયો હોય એવા વડીલો કે હિતેચ્છોનું માર્ગદર્શન લઈ અને જે દિશામાં આગળ જવું એ દિશા માટે પ્રયત્ન કરો, સમાધાનથી નિર્ણય લો તો તમારા માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામકાજમાં વ્યસ્તતા વધી જાય. નાનું નાનું કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બને. જૂની યાદ વધુ તાજા થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. થાકની અસર પણ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં તમને કોઈ લાભની વાત બને અથવા કોઈ સારી એંધાણ દેખાય તેવી વાત બને તેવું પણ બને. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ કહી શકાય. કોઈ ઓળખાણ તાજી થાય કે એવા કોઈ પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. કન્યા રાશિ નામાંક્ષર છે પ ઠ ણ. કોઈ લાભની તક કે આશાસ્પદ વાત બને તેવું થઈ શકે. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેનો તમને સંતોષ મળે. તમારા કામકાજ હેતુ તમારી કોઈ ઓળખાણ આજે ઉપયોગી પણ બની શકે તેવું લાગી રહ્યું છે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને લોક કાર્ય વધુ થાય તેવું બને. લોકો માટે કામકાજમાં જોડાવાનું થાય. થોડી ધીરજ રાખવી એ પણ અગત્યની છે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કામકાજમાં થોડીક સાનુકૂળતા વધુ દેખાય. કોઈ મુલાકાત કરવાની હોય એ મુલાકાત સફળ પણ બને. ઇતર પ્રવૃત્તિ વધે તેવું પણ બની શકે. ધન રાશિ આ જાતકોને જૂના પરિચિતો સાથે આજે અચાનક મુલાકાત થઈ શકે. કઈ સારી વાતનું આદાન પ્રદાન થાય. તમારા કામકાજમાં તમારા અનુભવનો ઉપયોગ પણ સારો થાય. કોઈ વ્યવસાયલક્ષી તક પણ ઊભી થતી જોવા મળી શકે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે નામાંક્ષર છે ખ અને જ. ધીરજનો અભાવ આજે વધુ વર્તાય. મિત્રો સાથે સમય પણ વધુ પસાર થાય. થાકની અસર તમારી દિનચર્યામાં જોવા મળે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના તમારામાં વધુ જોવા મળે. નવા વિચારો વધુ આવે, નવું આયોજન થઈ શકે, નવું જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય તેવું બને. ઉત્સાહ પણ તમારી દિનચર્યામાં વધુ રહે. તમારી કોઈ મુલાકાત આજે ફળદાયી કે આશાસ્પદ પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.